નમસ્કાર મિત્રો, મેડિક્લેમ મંત્રસ series 2 episode 3. Welcome Priyanka to this third episode, and the topic for today is Mediclaim portfolio. મિત્રો અત્યાર સુધી ફિનાન્શિયલ પોર્ટફોલિયો શેર પોર્ટફોલિયોની વાતો હતી અને એ સારા પ્રોડક્ટ્સ હતા, ઘણા બધા પ્રોડક્ટ્સ મળતા હતા. હવે આપણે વાત કરીએ છીએ, થોડોક નવો કોન્સેપ્ટ છે, મેડિક્લેમ અને એનો પોર્ટફોલિયો. તો પ્રિયંકા, મેડિક્લેમ અને એનો પોર્ટફોલિયો. નમસ્તે. સો એકચ્યુઅલી એક સાધારણ એક્ઝામ્પલ લઈએ કે પહેલાના જમાનામાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ આ ત્રણ જ ઓપ્શન હતા. અને એકવાર એક બાળકે ડિસિઝન લઈ લીધું તો બાકીના બે દરવાજા એના માટે બંધ થઈ જતા. અત્યારે એવરીથિંગ ઇઝ સો લિબરલ કે આજકાલ લોકો એન્જિનિયરિંગ પછી સાયકોલોજી પણ ભણી રહ્યા છે. સો આજના જમાનામાં ઇવન ફોર મેડિક્લેમ્સ એક પોલિસી મે નોટ બી ઇનફ. જે રીતે આપણે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એક પૂરું પોર્ટફોલિયો બનાવીએ કે વોરન બફેટ સર જેવું કે છે કે ડુ નોટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. તો આપણે ક્યારે પણ એક જ કંપનીના બધા શેર્સ નથી લેતા. એ રીતે આપણે એક પોર્ટફોલિયો બનાવીએ છીએ. સેમ વેઝ આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ તો એક પોર્ટફોલિયો બનાવીએ. આજકાલ ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડને ભેળવીને આપણે એક પોર્ટફોલિયો બનાવીએ કે પછી રિયલ એસ્ટેટનું પોર્ટફોલિયો બનાવીએ. તો મારો ક્વેશ્ચન એ છે કે આપણે મેડિક્લેમમાં પોર્ટફોલિયો શા માટે ન બનાવીએ? સો Very good મેડિક્લેમ question. પોર્ટફોલિયો વેરી And સિમ્પલ. is this the product that you have developed, or people are generally into medical portfolio? No, I call this Mediclaim portfolio as a part of my initiatives. એનો Yeah. સાચો વર્ડ શું કહી શકાય ખબર નથી, but I love to call it a portfolio. So મિત્રો, અત્યારે I'm sorry I'm interjecting Priyanka in her thought, પણ મિત્રો, I want to emphasize કે આ જે આપણે સિરીઝ કરીએ છીએ એનો ઇન્ટેન્ટ છે કે લોકો જ્યારે પોલિસી લે ત્યારે એમાં ફાઇન પ્રિન્ટ વાંચી અને સમજી અને સારી ને સાચી પોલિસી. તો મેડિક્લેમ પોર્ટફોલિયો એ પ્રોડક્ટ અને કોન્સેપ્ટ પ્રિયંકાએ એના એક્સપિરિયન્સથી ડેવલપ કર્યો છે, અને એ એક્સપિરિયન્સ તમારી સમક્ષ આ સિરીઝ થ્રુ અમે લાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને પ્રિયંકા, વી આર ઓલ થેન્કફુલ ટુ યુ કે જે પ્રોડક્ટ તમે ડેવલપ કર્યો છે, જેનું આઈપી તમારી પાસે છે, એ આઈપી તમે શેર કરો છો, જેથી પબ્લિક એટ લાર્જ, આપણા વ્યુઅર્સ એટ લાર્જ કેન બેનિફિટ out of this concept, which apparently is new and fresh and virgin in the market. Priyanka. એકચ્યુઅલી હું એવું માનું છું કે એક લક્ઝુરિયસ ગાડી કદાચ હોય ન હોય ઘરમાં, પણ એક લક્ઝુરિયસ મેડિક્લેમની બહુ જ જરૂર છે આપણને બધાને. સો ગોઈંગ ટુ ધીસ પોર્ટફોલિયો, હું આને પોર્ટફોલિયો એટલા માટે કહું છું બીકોઝ પોર્ટફોલિયો ઇઝ બેઝિકલી એક આખી વેરાયટી. સો આ આખી વેરાયટીમાં નોર્મલી આપણને એવું થાય કે મેડિક્લેમમાં શું વેરાયટી હોય, એક પોલિસી છે, ઘણા વર્ષોથી ચાલે છે, બહુ બહુ તો આપણે એનું કવરેજ વધારીએ ઓર આજકાલના જમાનામાં ટોપઅપ્સ લઈ લઈએ. પણ એકચ્યુઅલી એક નાનું એક્ઝામ્પલ જો આપું તો નોર્મલ પોલિસીમાં 24 કલાક હોસ્પિટલાઇઝેશન અથવા તો અમુક ડે કેર સર્જરીઝનું કવરેજ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈને કેન્સર ડિટેક્ટ થાય તો કેન્સરમાં ક્યારે પણ આઈસીયુ હોસ્પિટલાઇઝેશન નથી થતું. ઇટ વિલ બી અ કીમોથેરાપીના સેશન્સ Other ઓર than રેડિયેશન. surgery, but follow-up is કરેક્ટ. a big process. રાઈટ. સો ઇટ્સ નોટ અ હોસ્પિટલાઇઝેશન, ઇટ ઇઝ મોર ઓફ અ ટ્રીટમેન્ટ કે લોકો કિડની માટે ડાયાલિસિસ માટે જાય. તો આ બધા હોસ્પિટલાઇઝેશનના પરવ્યુમાં આવતા જ નથી. તો આને માટે મેડિક્લેમ કંપની આપણને કઈ રીતે પૈસા આપશે? સો દેટ ઇઝ વાય ક્રિટિકલ ઇલનેસ પોલિસી એક અલગ જાતની પોલિસી નીકળી છે. એવી જ રીતે સપોઝ એક્સિડન્ટ કોઈનો થાય તો એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે એક્સિડન્ટ પછી માણસ બેડરિડન થઈ જાય અને એના ચાન્સીસ થોડા વધારે હોય કમ્પેર્ડ ટુ એની અધર હાર્ટ ડિઝીઝ ઓર કિડની ડિઝીઝ. એક્સિડન્ટમાં કંઈક ઇન્જરી એવી થઈ હોય કે ઇન્ટરનલ ઇન્જરી હોય અને 6 મહિના કદાચ ફ્રેક્ચર્સ હોય, રિબ્સના ઇન્જરીઝ હોય, તો બેડરેસ્ટ ઉપર રહેવું પડે. હવે આ માણસ જો બેડરેસ્ટ ઉપર હોય તો એની ઇન્કમ બંધ થઈ જવાની છે. either he or she is an entrepreneur or a salaried person or whatever. તો આ જે ઇન્કમ બંધ થઈ ગઈ એનું રિપ્લેસમેન્ટ ક્યાંથી આવશે? સો હોસ્પિટલાઇઝેશનની જે ટ્રીટમેન્ટ થઈ એક્સિડન્ટ પછી એ તો આપણી નોર્મલ પોલિસીથી કવર થઈ જશે. પણ એક્સિડેન્ટલ પોલિસી એટલા માટે નીકળી છે કે આપણા આઈટીઆરના બેઝિસ ઉપર જે આપણી ઇન્કમ નીકળી છે, જે આપણે ટેક્સ ભરવામાં ડિક્લેર કરતા હોઈએ છીએ,
એ ઇન્કમના હિસાબે અને પોલિસીની વેલ્યુ જે આપણે લીધી છે સમ ઇન્શ્યોર્ડ, એના કોમ્બિનેશનથી જે કેલ્ક્યુલેશન થાય એના હિસાબે એવરી મંથ મેક્સિમમ અપ ટુ આજના ટાઈમમાં ઇટ ઇઝ 24 months, ઇટ કુડ ચેન્જ એઝ પર રૂલ્સ. તો 24 months સુધી જેટલો પણ તમારો બેડ રેસ્ટ હોય એટલું સુધી કંપની વિલ પે યુ દેટ મંથલી અમાઉન્ટ એવરી મંથ એ ક્રેડિટ આવશે. સો ધીસ ઇઝ લાઈક રિપ્લેસિંગ યોર ઇન્કમ. હવે આ હોસ્પિટલાઇઝેશન નો કોસ્ટ, એનું રીઇમ્બર્સમેન્ટ કે એનું કેશલેસ નથી, ધીસ ઇઝ એન એડ ઓન બેનિફિટ. તો એટલા માટે આ જે નવી નવી ટાઈપની પોલિસીઝ આવી છે એની આપણને બહુ જ જરૂર પડે છે. અને આજના જમાનામાં સેમ વેઝ મેટર્નિટી ઇન્સ્યોરન્સની એટલી જ જરૂર છે ફોર એની ન્યુલી મેરિડ ઓર ચાઇલ્ડ પ્લાનિંગ કપલ્સ. તો એમાં પણ લોકોને થાય અરે મેટર્નિટી તો એ તો ડિલિવરી તો કવરેજ લખ્યું છે મારી પોલિસીમાં, પણ આજકાલ લાઈફસ્ટાઈલ એવી થતી જાય છે કે અનફોર્ચ્યુનેટલી ચાઇલ્ડ બર્થના કોમ્પ્લિકેશન્સ બહુ વધી ગયા છે. હવે આ ટાઈમે માં અને છોકરું બે પેશન્ટ થઈ ગયા, પોલિસી તો માની જ છે, તો છોકરાના પૈસા કોણ આપશે? સો મેડિક્લેમ જે મેટર્નિટીનો આવે દેટ કમ્સ વિથ અ ન્યૂબોર્ન ચાઇલ્ડ કવર ઓલ્સો. તો આ બધી જે જુદી જુદી જાતની પોલિસીઝ છે જ્યારે આપણે એને બધી ભેગી કરીને કવરેજ લઈએ તો દેટ ઇઝ લાઈક સમથિંગ વિચ આઈ કોલ વેરી લવિંગલી એઝ મેડિક્લેમનો પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. અને ધીસ ઇઝ લાઈક અ બુકે ઓફ સર્વિસીસ, જે સર્વિસીસ હોય એ દેટ હેઝ ટુ બી ઇન્ડિવિજ્યુઅલાઇઝ. આઈ થિંક હવે ફોર એક્ઝામ્પલ તમે ડિલિવરી રિલેટેડ, ચાઇલ્ડ બર્થ રિલેટેડ કર્યું, ઓબ્વિયસલી એક એજ રિલેટેડ છે, તો એજ સુધી એ તમે લો ને પછી એ ન લો, એ પ્રમાણે પ્લાન કરવું. એટલે પોર્ટફોલિયોમાં બી કયા શેર લેવા, કયા મ્યુચ્યુઅલ ફંડમાં લેવું, એ બી એક ડિસિઝન છે. અને એમાં ચર્નની જરૂર હોય છે, તો જ તમારો પોર્ટફોલિયો એમ કહે કે બી એપ્રિશિએટ કરે. તો એ જ પ્રમાણે મેડિકલ પોર્ટફોલિયોમાં બી ચર્ન ઇઝ એક્સપેક્ટેડ અને ચર્નની જરૂર હોય છે. અને કસ્ટમાઇઝેશન કરવાથી યુ આર વેલ કવર્ડ. કારણ કે આજના કોમ્પ્લેક્સિટીમાં, આજના હાઈ કોસ્ટ મેડિકલ કોસ્ટમાં, the more you cover, the better it is, which is all individualized, which is all customized as far as you are concerned. I think this is a very important. મિત્રો, આ એક બહુ સરસ વસ્તુ આપણને આજે જાણવા મળી કે મેડિકલ પોલિસી લેવાથી જ વસ્તુ એન્ડ નથી થતી. ઇનફેક્ટ એ વસ્તુ ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે એઝ વી ગ્રો એને એક પોર્ટફોલિયો તરીકે બનાવીએ અને પોર્ટફોલિયોમાં કસ્ટમાઇઝેશન કરીએ દરેક ફેમિલી મેમ્બર માટે અને દરેક ઇન્ડિવિજ્યુઅલ માટે, રેડ વિથ ધ ટાઈમ અને સિચ્યુએશન, અને એન્શ્યોર કે આપણી જે ફેમિલી છે અને આપણા ફેમિલી મેમ્બર્સ છે આ વેલ કવર્ડ. તો ઇન કેસ ઓફ અનફોર્ચ્યુનેટ નીડ ઓફ અ મેડિક્લેમ ટ્રિગર, ધ પોલિસી એકચ્યુઅલી તમારા કામ આવે, કે તમને કામ આવે ને હિન્ડ્રન્સ ન થઈ જાય કે બી પોલિસી લીધી હતી, આટલા વર્ષો પ્રીમિયમ પે કર્યું હતું, પણ ખરે ટાઈમે અનફોર્ચ્યુનેટલી એ કામ ન લાગ્યું. So having said that, friends, we come to the end of this episode. Thank you for watching. If you have questions, જરૂરથી અમને લખો, અમે ડેફિનેટલી એને સોલ્વ કરવાની કોશિશ કરશું. See you soon. See you in the next episode, which will be on unknown clauses in policy.